હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 9. ઘણા બધા વિદ્યાર્થીઓની એ ડિમાન્ડ છે કે સર પહેલો પાર્ટ બાદમાં સ્ટાર્ટ કરજો, પરંતુ સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ કરવા વિનંતી છે. વિદ્યાર્થી મિત્રોને ચેપ્ટર નંબર 9, 10 માં 11 માં તકલીફ પડે છે એવું દેખાઈ રહ્યું છે. એના માટે હવે આપણે ચેપ્ટર નંબર 9 ની તમારી ડિમાન્ડ મુજબ આપણે એક રિક્વેસ્ટ લઈને આવ્યા છે. તો હવે હું ચેપ્ટર નંબર 9 ના MCQ ચલાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો આપણે સૌથી પહેલા એ વાત કરીએ ચેપ્ટર નંબર 9 ની. તો ચેપ્ટર નંબર 9 જે છે ટોટલ 12 માર્ક્સનું રહેશે. એમાં આ વર્ષની બ્લુપ્રિન્ટ મુજબ 5 MCQ આવશે અને 7 માર્ક્સનું આવશે. 7 માર્ક્સમાં શું આવી શકે છે? તો એક 4 માર્ક્સનો આવશે, ઓકે, અને એક 3 માર્ક્સનો આવશે, પ્લસ 5 MCQ આવી શકે છે. અને ઓરમાં 2 માર્ક્સનું પણ મૂકી શકે છે કે કેમ કે આ વખતે 125 માર્ક્સનું પેપર હશે, 50 MCQ અને 75 માર્ક્સનો પાર્ટ બી. તો એવું હોઈ શકે છે કે ચેપ્ટર નંબર 9 12 માર્ક્સનું છે, પરંતુ એમાંથી મેક્સિમમ માર્ક્સનું પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત મહત્વની બાબત એ છે કે સૌથી વધારે વેટેજ કોઈ ચેપ્ટરનું હોય તો ચેપ્ટર નંબર 9 નું રહેશે, જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. હું એ વસ્તુ ડિટેલમાં અભ્યાસ નથી કરવાનો કે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્રમાં શું ફરક છે, એવું કંઈ પૂછવાનું નથી. અને જો એમાં તમને ઇન્ટરેસ્ટ હોય, વધારે જાણવું હોય, એક્ઝામના દિવસો ઓછા છે એટલે બધી વસ્તુ આપણે ટચ કરવાનો કોઈ મતલબ નથી. તો જો એ બધું જાણવું હોય તો પણ મેં મારે પ્લેલિસ્ટમાં ચેપ્ટર નંબર 9 ની કિરણ પ્રકાશ શાસ્ત્રમાં મેં એની વિડિયો પ્લેલિસ્ટમાં છે, એમાં તમે જોઈ શકો છો બંનેમાં શું ફરક છે, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર કેમ યુઝ કરવામાં આવે છે, કેમ આ ટર્મ યુઝ કરવામાં આવે છે, એના વિશે મેં ડિટેલમાં અભ્યાસ કરેલો છે. તો તમને મેં બ્લુપ્રિન્ટ આપી છે. આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 9, જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. અચ્છા, તો આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્ટિક્સ. શું કહેવામાં આવે છે? ઓપ્ટિક્સ, રે ઓપ્ટિક્સ જેનું નામ છે. ઓપ્ટિક્સ નો મતલબ શું થાય? ઓપ્ટિક્સ નો સિમ્પલ મતલબ એવો થાય કે સ્ટડી ઓફ લાઇટ. લાઇટ નો જે અભ્યાસ કરવામાં આવે એને કહેવામાં આવે છે ઓપ્ટિક્સ, પ્રકાશ શાસ્ત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, હવે વાત એ છે કે પ્રકાશ કોને કહેવાય? તો આપણે કોઈ ક્વેશ્ચન પૂછે તો પ્રકાશ કોને કહેવાય? તો આપણે કહીએ પ્રકાશ એટલે આ જે દેખાય છે. પરંતુ તમને શબ્દોમાં પૂછવામાં આવે તો પ્રકાશ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ જે છે તમને સિમ્પલ ભાષામાં એક વ્યાખ્યા પૂછવામાં આવે, એક્ઝામમાં પૂછતા નથી, પરંતુ જો તમારા નોલેજ મળે તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગોની જ્યારે વાત કરવામાં આવે તો વિદ્યુત તો ચેપ્ટર નંબર 1, 2, 3 બની ગયા. ચુંબક તો ચેપ્ટર નંબર 4, 5, 6 બની ગયા. તો આ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે કે વિદ્યુત ચુંબકીય તરંગો કેમ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું પ્રકાશ કોને કહેવાય. તો પ્રકાશની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ પ્રકાશ? તો પ્રકાશ એટલે લાઇટ. લાઇટ કોને કહેવાય? લાઇટ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એટલે વિદ્યુત અને યાદ રાખીશું વિદ્યુત અને ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રકાશ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ યાદ રાખો, વિદ્યુત એટલે ઇલેક્ટ્રિક ફીલ્ડ એટલે E કહેવામાં આવે છે, ચુંબક એટલે B, આને જ કહેવામાં આવે છે પ્રકાશ. વેલોસિટી ઓફ લાઇટ. હવે આ c શું છે? c ની વેલ્યુ છે તમને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ત્રીજી વસ્તુની એક બાબત યાદ રાખવાની છે, આ પ્રસ્તાવના છે તમારી, કે પ્રકાશનું જે કિરણ છે એ બિનયાંત્રિક છે. બિનયાંત્રિક કોને કહેવાય? કે પ્રકાશને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવો હોય તો માધ્યમની જરૂર પડતી નથી. તો બિનયાંત્રિક લંબગત તરંગો છે. કોણ? આ વિદ્યુત ચુંબકીય તરંગો. તો એક વાત ખાસ યાદ રાખજો કે કયા તરંગો છે? તો આ સિમ્પલ બિનયાંત્રિક તરંગો છે, બિનયાંત્રિક લંબગત તરંગો છે. તો આ તમે લખી શકો છો, બિનયાંત્રિક લંબગત તરંગો. પ્રકાશની ઝડપ કઈ છે? 3 × 10⁸. હવે એવું પૂછવામાં આવે કે પ્રકાશની જે ઝડપ છે એનું મેથેમેટિકલ સમીકરણ કયું છે? ઓકે, મેથેમેટિકલ સમીકરણ એ પણ મેં સારી રીતે તારવ્યું છે. તમે વિડિયોની લિસ્ટમાં બહુ પહેલા 3 થી 4 મહિના પહેલા મેં બતાવ્યું છે કે એનું મેથેમેટિકલ સમીકરણ કઈથી આવે છે. તો એ પણ મેં ડિસ્ક્રાઇબ કર્યું છે, પણ MCQ ની તૈયારી કરી છે એટલા માટે તમને સિમ્પલ બતાવી દઈશ. C = 1/μ0 ઘણી વખતે એક્ઝામમાં ડાયરેક્ટ એવું પૂછતા હોય છે કે આનો એકમ શું આવે? તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? પ્રકાશની ઝડપ છે તો એની એકમ વિદ્યાર્થી મિત્રો મીટર પર સેકન્ડ આવશે. ઘણી વખત એક્ઝામમાં એવું આપતા હોય છે, આનો વર્ગ કરી દો. c નો વર્ગ શું થાય? c² = 1/. આ બંને બાજુ વર્ગ કરવામાં આવે તો 1 નો વર્ગ તો 1 લખાશે. આનું
તો યાદ રાખો પ્રકાશની ઝડપનો એકમ મીટરના છેદમાં સેકન્ડ અને આમાં પણ શું છે વર્ગ. તો યાદ રાખજો બેમાં શું ફરક છે મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ. જો ખાલી c આપેલો હોય તો મીટર પર સેકન્ડ આવે અને જો c² આપેલો હોય તો મીટરના છેદમાં સેકન્ડનો વર્ગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો એવું સાંભળો એવું ધ્યાન આપવાની બાબત છે કે જ્યારે પ્રકાશનું કિરણ એક સપાટી પર આપત કરવામાં આવે ત્યારે શું બને છે ત્યારે શું થતું હોય છે. તો જ્યારે પ્રકાશનું કિરણ એક સપાટી પર આપત થાય તો જ્યારે અહીંયા પ્રકાશનું કિરણ આવશે તો આ એક માધ્યમ છે. શું છે? એક માધ્યમમાંથી આ એક માધ્યમ ધારો કે આવા છે અને આ માધ્યમ કાચ છે સમજો. તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો શું થતું હોય છે? તો જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો v બદલાઈ જશે. v શું છે અહીંયા? તો વેગ છે. ખાસ આ એક ટોપિક છે. વેગ તો બદલાશે સાથે સાથે લેમ્ડા પણ બદલાશે. લેમ્ડા શું છે? તો તરંગ લંબાઈ. તો v પણ બદલાશે લેમ્ડા પણ બદલાશે. ક્યારે? હવે આ તમને ખબર છે લંબ છે. લંબ તમને બાદમાં બતાવું છું. પહેલા આ બતાવી દઉં કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો શું ફેરફાર થાય? તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો v બદલાશે લેમ્ડા બદલાશે. એક વસ્તુ નહીં બદલાય જેનું નામ છે આવૃત્તિ. એટલે આ યાદ રાખો f બદલાતો નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ v લેમ્ડા અને f. અને આવું કેમ થાય છે તો એની મેં ડિટેલમાં ચર્ચા પાછલા એક પ્લેલિસ્ટમાં કરેલું છે. તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 9 ના વિડિયોમાં બેઝિક વસ્તુ સમજાય છે. તો v લેમ્ડા અને f. f નહીં બદલાય v અને લેમ્ડા બદલાશે. તો આ તમારી એકદમ બેઝિક કન્સેપ્ટ હતો. હવે તરંગ પ્રકાશશાસ્ત્ર કિરણ પ્રકાશશાસ્ત્રમાં શું ઉપયોગ છે એ બી મેં એ વિડિયોમાં બતાવેલું છે. પરંતુ પ્રકાશની એકદમ મને પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો કેવી રીતે આપી શકાય? તો પ્રકાશની વ્યાખ્યા આપી શકાય કે જે આપણી આંખ જે છે એ જુએ છે, આપણે જોઈએ છે, આપણી આજુબાજુ જે આપણે જોઈએ છે એટલે દ્રશ્ય પ્રકાશ કહેવાય. તો દ્રશ્ય પ્રકાશ એટલે આપણે દ્રશ્યમાન દેખાય છે. દ્રશ્યમાન દેખાય છે તો એની તરંગ લંબાઈ કેટલી છે? તો એની તરંગ લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. અથવા આના લખી લેશો 4000 થી 7000. તો આને મને નેનોમીટરમાં લખવું હોય તો 400 નેનોમીટર થી 800 નેનોમીટર. 400 થી 800 દરમિયાન વિદ્યાર્થી મિત્રો 400 થી 800 દરમિયાન આપણે જે કઈ વસ્તુ જોઈ શકીએ છે એને જ પ્રકાશ કહેવામાં આવે છે. એક તો તરંગ હોય. તરંગ તો તમને ખબર છે તરંગ કોને કહેવાય? અને એક હોય વિદ્યુત ચુંબકીય તરંગ. વિદ્યુત ચુંબકીય તરંગનો એવો વિસ્તાર જેમાં 400 થી 800 નેનોમીટરની તરંગ લંબાઈ હોય તેને જ પ્રકાશ કહેવામાં આવે છે. આને પ્રોપર વ્યાખ્યા કહેવાય છે. વિદ્યુત ચુંબકીય તરંગનો એવો વર્ણપટનો વિસ્તાર કે 400 થી 800 નેનોમીટર અથવા 700 નેનોમીટર આપણે જોઈ શકીએ છે તેને કહેવામાં આવે છે પ્રકાશ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું આ ચેપ્ટર માટેનું બેઝિક વસ્તુ કે તે તમને આ વસ્તુ જાણવી જરૂરી છે. ઘણી વખત આવા જે MCQ આવતો હોય છે તો આ યાદ રાખો. બિનયાદિત તરંગો છે તો લંબગોળ તરંગો છે યાદ રાખો. v અને લેમ્ડા બદલાય જશે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવામાં, પરંતુ આવૃત્તિ બદલાતી નથી. અને એની તરંગ લંબાઈ 400 થી 700 અથવા 800 નેનોમીટર તમે લખી શકો છો. આ છે તમારું બેઝિક. હવે આપણે ભણીશું પરાવર્તનના નિયમો, પરાવર્તન અને વક્રીભવનના નિયમો. હવે એનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો પરાવર્તન કોને કહેવાય? પરાવર્તનના નિયમો કયા છે? આ બધું એટલું ડિટેલમાં એક્ઝામમાં આવતું નથી, આમાંથી કોઈ ક્વેશ્ચન આવતો નથી, પરંતુ આપણે MCQ ની તૈયારી કરીએ છીએ રિસ્ક આમાં ના લે. તો વિદ્યાર્થી મિત્રો આમાં એવું કહી શકાય ધારો કે આ તમારી પાસે એક સપાટી છે. આ સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો અહીંયા તમને ખબર જ છે આ જે હશે તમારો લંબ હશે. શું હશે? તો માધ્યમ તો આવવાનું છે, આ શબ્દ આવા છે અને આ કાચ છે. ઓકે? હવે બીજું કોઈ માધ્યમ છે. એમ સમજો કે પ્રકાશનું
એક કિરણ એક સપાટી પર આપાત કરવામાં આવે અને એના એ જ માધ્યમમાં પરાવર્તિત થાય, આ જ છે એ આપાત કિરણ છે, આ જ છે પરાવર્તિત કિરણ છે, તો આ જે છે એ I અને આ જે છે θ R. તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે, I = R. તો પરાવર્તનના નિયમમાં શું છે કે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે એના એ જ માધ્યમમાં પરાવર્તિત થાય તેને પરાવર્તન કહેવામાં આવે છે. એટલે પરાવર્તનની વ્યાખ્યા સિમ્પલ એવું કહેવાય, માધ્યમ તો એનું જ રહેશે, માધ્યમ નહીં બદલાય. અને બીજો પોઈન્ટ છે, આ જે લંબ છે એની સામેની બાજુમાં આપાત કોણ અને પરાવર્તન કોણ રહેલો હોય છે. ત્રીજો નિયમ જે છે એ છે કે કોઈ પણ સપાટી માટે લાગુ પાડી શકાય છે. કોઈ પણ સપાટી તમે લઈ શકો છો, વક્ર, સમતલ, ગોળાકાર, ગમે તે સપાટી માટે આ નિયમ લાગુ પાડી શકાય છે. એક્ઝામમાં આવું કંઈ આવતું નથી એટલે ધ્યાન રાખવાની જરૂર નથી. પરાવર્તનના બે નિયમો છે. પરાવર્તનના બે નિયમો છે. એક છે નિયમિત પરાવર્તન અને એક છે અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન ધોરણ 10 માં તમે ભણી ગયા છો. નિયમિત પરાવર્તનનો મતલબ એવો થાય જ્યારે પ્રકાશનું કિરણ એક સપાટી પર તમે આપાત કરો, જ્યારે સપાટી પર આપાત કરો તો પરાવર્તિત થશે, એટલે આવી રીતે આપાત કરો અને પરાવર્તિત થાય. તો આપાત કિરણ જે છે એ પણ સમાંતર હોય અને જો પરાવર્તિત થતું કિરણ એ પણ સમાંતર હોય એનો મતલબ એ જે હશે એ નિયમિત થશે, નિયમિત પરાવર્તન થશે. આના માટે તમે લીસી સપાટી યુઝ કરી શકો. લીસી સપાટી કોને કહેવાય? તો તમને ખબર જ છે કે તમે લોકો તમારો જે એક મિરર હોય સમતલ, તો એમાં તમારો ઇમેજ જુઓ તો તમે એઝ ઇટ ઇઝ દેખાશે, એ સમતલ એટલે એ નિયમિત કહેવાય. હવે બીજી વસ્તુ એક છે અનિયમિત. તો આમાં લીસી સપાટી આવશે. કેમ આ નિયમિત? તો જો પરાવર્તનના કેટલા નિયમો છે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તનની આપણે વાત કરીએ છીએ. પરાવર્તનના બે નિયમો છે. નંબર 1 એક આવશે નિયમિત પરાવર્તન અને નંબર 2 માં આપણે લખી શકીએ અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તનમાં કેવી સપાટી હોય? લીસી સપાટી હોય. નિયમિત પરાવર્તનમાં કેવા કિરણ હોય? સમાંતર કિરણ હોય. અનિયમિત કોને કહેવાય? તો અનિયમિતમાં આપાત કિરણ સમાંતર હોય, પરાવર્તિત કિરણ અસમાંતર હોય. ફરી એકવાર, આપાત થતું કિરણ સમાંતર હોય, પરાવર્તિત થતું કિરણ સમાંતર ના હોય. ફોર એક્ઝામ્પલ, આ તમારી પાસે બોર્ડ છે, આ બોર્ડમાં મારું ઇમેજ જો દેખાશે? નહીં દેખાય. તો એ સપાટી કેવી છે? ખરબચડી છે. જ્યારે એને માઇક્રોસ્કોપિક લેવલમાં જોવામાં આવે તો સપાટી ખરબચડી છે. ઓકે, તો આ જે ખરબચડી સપાટીના લીધે આપણે એ જોવાતું નથી, તો આને જ કહેવામાં આવે છે અનિયમિત પરાવર્તન. એ જ પ્રમાણે એક તમે સમતલ કાચ લો, એમાં જો તમારો ફેસ સામે દેખાશે, તેને કહેવામાં આવે છે નિયમિત. તો વ્યાખ્યા યાદ રાખવાની, પ્રકાશને આપાત કરો સમાંતર છે, પરાવર્તન એ બી સમાંતર છે. આપાત અને પરાવર્તિત થતું કિરણ બંને સમાંતર હોય તો નિયમિત, બંનેમાં હોય તો અનિયમિત ગુણધર્મ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે પ્રકાશનું એક કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, આ તો એકના એક જ માધ્યમમાં છે એટલે આપણે એને પરાવર્તન નામ આપ્યું છે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે વક્રીભવન કોને કહેવામાં આવે છે? ઓકે, તો વક્રીભવનની આપણે જ્યારે અહીંયા વાત કરીશું તો વક્રીભવન કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, હવેનો જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટ છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોને કહેવામાં આવે છે? તો જ્યારે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો ઓલરેડી એના વિશે મેં એક લેક્ચર બનાવ્યો છે, પણ હું તમને સમજાવી દઉં છું કે અંતર્ગોળ અરીસાની આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસાની જ્યારે વાત કરવામાં આવે તો યાદ રાખો સમથિંગ લાઈક ધીસ આપવામાં આવે છે. એટલે પ્રકાશ આમ સમજો કે આ તમારી પાસે અને નામ આપી દઉં Q અને નામ આપી દઉં Q ડેશ. તો Q અને Q ડેશ ને દર્પણ મુખ કહેવામાં આવે છે. Q અને Q ડેશ જ્યાં સેન્ટર આવે આને કહેવામાં આવે છે P નામ આપ્યું. શું નામ આપ્યું? P. આ જે P જે છે એને ધ્રુવ કહેવામાં આવે છે. તેમ સમજો કે અહીંયા એક સમાંતર અહીંયા P જે છે અહીંયાથી એક રેખા કાઢું છું
હવે સમજો કે પ્રકાશની કિરણને હું આપાત કરીશ, આપાત કરવાથી આ સપાટીના લીધે શું થશે? પરાવર્તિત થશે. જે અત્યારે તમને બતાવ્યું, પ્રકાશને આપાત કરો, પરાવર્તન પામશે, આ જ આવશે લંબ આવશે, તો આ જે છે આ આવશે, આ જે છે આ આવશે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પ્રકાશના કિરણને તમે અહીંયા આપાત કરવામાં આવે તો અહીંયા શું થાય છે? પરાવર્તિત થાય છે. તો આ જે પોઈન્ટ હશે એ ફોકલ F હશે, મુખ્ય કેન્દ્ર હશે. અને આ વચ્ચે શું છે? લંબ. તો આ જે લંબ તમને જે દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ જ તમારો R હશે, જેને કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા. તો R ની વાત કરો તો એ જે છે એ વક્રતા ત્રિજ્યા છે. અને F જે છે ફોકલ લેન્થ કહેવામાં આવે છે, એને કહેવામાં આવે છે મુખ્ય કેન્દ્ર લંબાઈ પણ કહેવામાં આવે છે. એટલે આ જે તમારે છે એ કેન્દ્ર લંબાઈ. હવે અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો અંતર્ગોળ અરીસાનો સિમ્પલ મતલબ એવો થાય કે તમે આ જે બહારની જે સપાટી છે એને પોલિશ કરી દો. ફોર એક્ઝામ્પલ તમે ચા પીઓ છો, તો જે ચા પીઓ છો તો આ પ્રમાણે કંઈક હોય છે. જો આ સપાટી, તો આ સપાટી જો આ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ તમારી પાસે ફૂટબોલનો બોલ છે, દડો છે, બોલ છે, એને કાપી નાખો, એક ભાગને એમ કટ કરો. જ્યારે એક ભાગને કટ કરશો તો કંઈક આ પ્રમાણે શેપ આવશે. બોલ આ પ્રમાણે હશે, એને કટ કરશો એટલે કંઈક આ પ્રમાણે થશે. તો જો ફૂટબોલનો આ પ્રમાણે, તો આ જે ભાગ હશે અંદરની સપાટી એ પોલિશ કરેલી હશે, બહારની સપાટી શું હશે? એ પેન્ટ કરેલી હશે. તો આને જ કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસો કોને કહેવાય? હવે એક વસ્તુ યાદ રાખો, આ જે છે અંતર્ગોળ અરીસો છે, અહીંયા પ્રકાશના કિરણ આમ આપાત થશે. જો પ્રકાશના કિરણો અહીંયાથી આપાત થાય એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તમે આ પ્રેક્ટિકલ સારી રીતે બની ગયા છો એટલે મને ડિસ્ક્રાઇબ કરવાની કોઈ જરૂર નથી કે આ જે છે બહિર્ગોળ અરીસો છે, આ જે છે અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસો જે છે અંદરની સપાટી, બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે. અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી પર. તમે જે ચા પીવો છો એટલે અંતર્ગોળ અને આ જે છે બહિર્ગોળ પ્રમાણે એક્ઝામ્પલ આપી શકીએ છે. અંતર્ગોળ અને બહિર્ગોળમાં શું ફરક છે? તો અંતર્ગોળ અને બહિર્ગોળમાં એક કોમન ફરક એ છે કે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય છે? ઉલટું દેખાય છે, ઊંધું દેખાશે. જ્યારે બહિર્ગોળમાં એવું હોતું નથી. તમે ઓલરેડી પ્રયોગ કરેલો છે. અંતર્ગોળ અરીસો કઈ યુઝ થાય છે? તો અંતર્ગોળ અરીસો ડોક્ટર જે છે ઓપરેશન કરતા હોય અથવા દાંતમાં કોઈ તકલીફ હોય તે વખતે, અથવા દાઢી અથવા મૂછ કાઢતા હોય તે વખતે જે અરીસો યુઝ કરવામાં આવે છે એને ઝૂમ જોવા માટે અંતર્ગોળ અરીસાનો યુઝ થાય છે. બહિર્ગોળ અરીસો કઈ યુઝ થાય છે? તો બહિર્ગોળ અરીસો તમને ખબર છે જે કાર આપણે યુઝ કરીએ છીએ, કાર છે, ટુ વ્હીલર, બાઇક છે, વોટએવર, એના જે કાચ યુઝ થાય છે જોવા માટે, એના માટે આપણે બહિર્ગોળ અરીસાનો યુઝ કરવામાં આવે છે. અને એક હોય છે સમતલ અરીસો. તે સમતલ અરીસો આપણા ઘરમાં યુઝ થાય છે એટલે એનો તો કોઈ વાંધો છે જ નહીં. તો અંતર્ગોળ જે છે એમાં વસ્તુ કેવી દેખાશે? ઝૂમ દેખાશે. એમાં વસ્તુ કેવી આવશે? જ્યારે પ્રતિબિંબ એમાં જોશો તો ઉલટું આવશે. ઓકે, એ જ પ્રમાણે બહિર્ગોળ અને અંતર્ગોળમાં ફરક શું છે? તો બહિર્ગોળમાં પાછળની જે બધી ઇમેજ જે છે એ તમને ટોટલી ઓવરઓલ એકમાં દેખાય. ફોર એક્ઝામ્પલ મારો ફેસ જોઈશ તો મારો ફેસ એ મિરરના અંદર નાનો દેખાશે. જ્યારે અંતર્ગોળ અરીસો જે છે એના અંદર મારો ફેસ જોઈશ તો મોટો મોટો દેખાશે. કંઈક નાક જ દેખાશે એમ જોઈશ ને તો નાક કે ગમે તો કોઈ એક ભાગ દેખાશે. એ જ છે વિદ્યાર્થી મિત્ર તમારે અંતર્ગોળ અરીસો છે. એક્ઝામમાં કોઈ પૂછતા નથી, સિમ્પલ આ તમને સમજાવવા માટે કે તમને આ ચેપ્ટરમાં ઘણી તકલીફ પડતી હોય છે એટલા માટે હું સમજાવવાનો ટ્રાય કરું છું. ઓકે, તમે આ વાત યાદ નહીં રાખો તો ચાલશે. હવે હું જે ચલાવવા જઈ છું એ સમજો. તમને એક્ઝામમાં એવું પૂછે કે R અને F વચ્ચેનો શું સંબંધ છે? R શું છે? R વક્રતા ત્રિજ્યા. કેન્દ્ર લંબાઈ શું છે? તો R અને F વચ્ચેનો સંબંધ MCQ માં પૂછાયેલું છે તો લખી શકો છો R = 2F. એના માટે આપણે સાબિતી કરવી પડે છે, પરંતુ એમ યાદ રાખી લો ત્યારે MCQ માટે R = 2F. હજી એક વખત R શું છે? વક્રતા ત્રિજ્યા. F શું છે? કેન્દ્ર લંબાઈ. આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? R = 2F. એક્ઝામમાં એવું આવું ના પૂછે પણ એવું પૂછી શકે કે F શોધો તો R / 2. તો R તમને આપેલો હોય છેદમાં 2 કરી દેશો એટલે તમારો શું આવશે? જવાબ આવી જશે. હવે એવું હોઈ શકે છે કે F આપેલો હોય અને R શોધવાનો હોય તો આ એક સિમ્પલ ક્વેશ્ચન પેપર કાઢે તો આ ટાઈપના ક્વેશ્ચન આવી શકે છે. ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આપણે વિદ્યાર્થીઓ અહીંયા વાત કરશું મોટવણી કોની. મોટવણી. તો મોટવણીની જ્યારે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો મોટવણી માટે જો હું તમને અહીંયા સમજાવવાનો ટ્રાય કરું છું મોટવણી
ધારો કે તમારી પાસે આ એક અરીસું છે અને એ અંતર્ગોળ અરીસું છે. અહીંયા પ્રકાશનું કિરણને તમે આપાત કરો. એમ સમજો કે આ A છે, તમારો પોઈન્ટ A છે અને આ B છે. જેવો અહીંયા પ્રકાશનું કિરણ આમ જશે, ઓકે, પરાવર્તિત થશે એટલે અહીંયા ફોકસ કરશે. એ જ પ્રમાણે અહીંયાથી પણ એક પ્રકાશનું કિરણ નીકળશે, અહીંયા પરાવર્તિત બેક મારશે. તો આ જે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારે પોઈન્ટ ટચ થાય છે. આ ફરી જો સમજવાનો ટ્રાય કરો. આ જે છે તો અહીંયા આવશે A ડેશ, આ B છે તો અહીંયા આવશે B ડેશ. તો આને કહેવામાં આવે છે વસ્તુ. વસ્તુ એટલે u. અહીંયા યાદ રાખો વસ્તુ અંતર જે છે, વસ્તુ અંતર તેને u વડે દર્શાવીશું આપણે. અને પ્રતિબિંબ અંતર જે છે, તો પ્રતિબિંબ અંતર જે છે આપણી પાસે એને આપણે v વડે દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ અંતર છે u અને આ પ્રતિબિંબ અંતર છે. વસ્તુ અંતર u છે, પ્રતિબિંબ અંતર v છે. હવે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ મુજબ જો ઉપરની તરફ હોય તો ધન આવે, નીચેની તરફ હોય તો ઋણ આવે. ફરી કરો, વસ્તુ ઉપરની તરફ છે તો ધન આવે, અહીંયા પ્રતિબિંબ કયું છે નીચેની તરફ તો અહીંયા ઋણ આવશે. ઓકે, ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ ધન આવશે, આ ઋણ આવશે. ઓકે, હવે પ્રકાશનું કિરણ આપાત થાય છે. જો આમ આપાત થાય અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર એટલે આ દિશામાં જાય તો પ્લસ આવે, પાછું બેક મારે તો માઈનસ આવે. એટલે કંઈક આ પ્રમાણે આ x તો આને કહેવાય માઈનસ x, આ y તો આ કહેવાય માઈનસ y. મેં તમને કીધું ઉપરની તરફ છે એટલે પ્લસ લીધું તો આ પ્લસ, નીચેની તરફ છે એટલે માઈનસ y તો માઈનસ લેવાશે. આ બાજુ જાય પ્રકાશનું કિરણ તો પ્લસ આવે, પાછું જો બેક મારશે પરાવર્તિત થશે તો માઈનસ આવે. આટલી વસ્તુ યાદ રાખો. આની સંજ્ઞા પદ્ધતિ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ખાસ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. કઈ વસ્તુ છે? ઉપરની તરફ હોય તો પ્લસ, નીચેની તરફ હોય તો માઈનસ. આમ જશે સીધું સીધું જતું રહે તો પ્લસ આવે અને જો બેક મારશે પરાવર્તન થશે તો માઈનસ આવશે. તો આ એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે. તો આ શું છે? ઉપર વસ્તુની ઊંચાઈ. આ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહેવામાં આવે છે. ફરી મોટવણી કોને કહેવાય? તો મોટવણી એટલે મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન ગ્લાસ તમે જોયો છે તો મેગ્નિફિકેશન m, તો m એક મોટવણી છે એટલે મેગ્નિફિકેશન m વડે દર્શાવવામાં આવે છે મોટવણીને. આ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ, એને હું નામ આપી દઉં h ડેશ અને આને નામ આપી દઉં h. તો આ જે છે એ h ડેશ છે અને આ છે h. તો પ્રતિબિંબની ઊંચાઈ કઈ છે? h ડેશ. તો અહીંયા લખવામાં આવે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ. વસ્તુની ઊંચાઈ કઈ છે? એ h છે. આનો ગુણોત્તર જે આવશે એને મોટવણી કહેવામાં આવે છે. h ડેશ શું છે? એનો અંતર શું? એનો એકમ શું આવે? તો મીટર આવશે. અંતર છે એટલે આનો એકમ શું આવશે? 1 મીટર આવશે. મીટર મીટર કેન્સલ તો આખી રાશિ જે આવશે મોટવણી એ એકમ રહી છે, એનો કોઈ એકમ આવે નહીં. તો આ એક બાબત ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, હવે સમજો કે મોટવણી ધન ક્યારે આવે અને મોટવણી ઋણ ક્યારે આવે? કયા કિસ્સામાં? જ્યારે m ધન હોય ત્યારે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળશે. જ્યારે m ઋણ હોય તો અહીંયા મળશે વાસ્તવિક અને ઊંધું. યાદ રાખો. ઓકે, જ્યારે m ધન હોય ત્યારે આભાસી અને ચત્તુ મળશે. જ્યારે m ઋણ હોય તો વાસ્તવિક અને ઉલટું મળશે. હમણાં તો તમને આ જે કેરેક્ટરિસ્ટિક છે એ અંતર્ગોળ દિશા માટેની છે. કયા માટેની છે? અંતર્ગોળ દિશા માટે. ઓકે, તો આ m ઋણ હોઈ શકે, વાસ્તવિક અને ઊંધું, એનો મતલબ છે તમારે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ દિશામાં યુઝ થશે. પરંતુ આ પણ ઘણી વખત પૂછાતું હોય કે સમતલ માટે મોટવણી કઈ હોય છે? તો સમતલ માટેની મોટવણી +1 છે. તો જો n એક્ઝેક્ટ 1 આપેલો હોય +1 તો આ સમતલ અરીસા માટેની મોટવણી છે. એટલે આ તમે સ્કોર દો એટલે તમારે MCQ માં તમને કોઈ ચિંતાનો વિષય નથી. તો વિદ્યાર્થી મિત્રો આ નામ એવું છે r અને f વચ્ચેનો સંબંધ. મોટવણી કોને કહેવાય? મોટવણી એટલે બસ આ પ્રતિબિંબ કહેવાય, આ વસ્તુ કહેવાય. પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી. મોટવણીનો એકમ આવશે યસ કે નો? નહીં આવે. મોટવણીનો કોઈ એકમ નથી તો યુનિટ લેસ છે, એકમ રહી છે. એ પ્રમાણે m ધન
હોય તો મતલબ આભાસી અને ચત્તુ આવશે, એમ રૂપનું હોય વાસ્તવિક અને ઊંધું આવશે એટલે અંતર્ગોળ અરીસો. એ પ્રમાણે બહિર્ગોળમાં શું આવશે? આભાસી અને ચત્તુ. n 1 હોય તો શું થશે? સમતલ. સમતલ અરીસા માટેની કન્ડિશન કઈ છે નીચેના પૈકી? જો આવું ના પૂછાય તો આના પર લોકોની નજર ઓછી જાય એટલે આ પૂછાય છે. કદાચ પાછલા વર્ષમાં પૂછાયેલું પણ છે સમતલ માટેની ગોઠવણી કઈ હોય છે. તો એક્ઝામમાં 1 પણ આપેલું હશે, -1 પણ આપેલું હશે, ઇન્ફાઇનાઇટ પણ આપેલું હશે અને 0 પણ આપેલું હોય. તો આપણે બધા ઓપ્શન એક જેવા લાગતા હોય તો આપણે શું કરીએ? 0 ટિક કરી દઈએ. અથવા એવું વિચારીએ કે ઇન્ફાઇનાઇટ હશે, ચલો ઇન્ફાઇનાઇટ લખી. અને અમુક તેવા તુક્કા મારતા હોય છે કે 0 જેમાં a b c d માં જે 0 આન્સર આવે, જે 0 લખેલો હોય તો એ જ જવાબ આવે. એ ખોટી મેથડ છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એટલે n 1 એ સમતલ માટે આવશે. ખાસ યાદ રાખજો. તો આ તમને પૂછાઈ શકે છે. ઓકે, તો આપણે આ ભણ્યા. એના પછી જે તમને કહું u v અને f વચ્ચેનો સંબંધ કયો છે? u v અને f. what is u? u અત્યારે ભણ્યા, u એટલે વસ્તુ અંતર. what is v? v એ પ્રતિબિંબ અંતર અને f શું છે? કેન્દ્ર અંતર. તો આ વચ્ચેનો જે સંબંધ છે એને ગાઉસનો નિયમ પણ કહેવામાં આવે છે. તો પેલો ચેપ્ટર નંબર 1 વાળો ગાઉસનો નિયમ નથી, આ આગળ છે. ઓકે, તો અરીસાનું સૂત્ર તમે બનાવીને વાત કરું છું. તો હું અહીંયા તમને બતાવવાનો ટ્રાય કરીશ કે u v અને f વચ્ચેનો સંબંધ શું છે. તો આપણે અહીંયા ભણીશું u v અને f. તો અહીંયા લખાશું, સ્લાઇડમાં લખું છું અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર. તો અરીસાના સૂત્રની વાત કરીએ વિદ્યાર્થીઓ તો 1/v + 1/u = 1/f. આ વખતે સિલેબસમાંથી જે છે કટ થયેલ છે. સિલેબસમાંથી કટ થયેલ છે એનો મતલબ ખાલી આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું તમે. ઓકે, તો આ તમારું જે છે એ અરીસાનું સૂત્ર છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસો અને એક હોય બહિર્ગોળ અરીસો. ઓકે, તો અંતર્ગોળ અરીસો છે, આ છે બહિર્ગોળ. તો અંતર્ગોળ અરીસા માટે u હંમેશા માઈનસ જ આવશે, નેગેટિવ. ઓકે, અહીંયા v પણ નેગેટિવ આવશે. અંતર્ગોળ અરીસા માટે u પણ નેગેટિવ આવશે, v પણ કેવો આવશે? નેગેટિવ આવશે. આ ખાસ યાદ રાખો. તો f પણ કેવો આવશે? નેગેટિવ આવશે. નેક્સ્ટ અહીંયા h જે છે, h શું છે? h શું હતું અત્યારે? વસ્તુની ઊંચાઈ. તો એ હંમેશા પોઝિટિવ આવશે. કયા કેસમાં? અંતર્ગોળ. અને h ડેશ એ જે આવશે એ નેગેટિવ આવશે. આ વસ્તુ જેને આવડી ગઈ છે તમે દાખલામાં કોઈ તકલીફ થવાની નથી. બહિર્ગોળ અરીસાના કેસમાં શું આવશે? યાદ રાખો, u તો હંમેશા માઈનસ જ આવે. કેમ માઈનસ આવે? કે આપણે પ્રતિબિંબ કઈ મૂકીએ છીએ અંતર્ગોળમાં? અહીંયા મૂકીએ. તો મેં તમને કીધું આ બાજુ હોય તો માઈનસ અને આ ક્રોસ થઈ જાય તો પ્લસ. તો આ બાજુ હશે એટલે માઈનસ, એટલા માટે અહીંયા તો માઈનસ આવે. v શું આવે? v હંમેશા પ્લસ આવે. f શું આવે? f પણ શું આવે? પ્લસ આવે. ઓકે, h અને h ડેશ શું આવશે? તો એ પણ પ્લસ આવશે. તો યાદ રાખો આ ખાસ કન્ડિશન. છોકરાઓને આ કન્ડિશન ખબર નહીં હોતી એટલા માટે એમસીક્યુમાં ઊંચા પડે છે. તો નાની નાની વસ્તુ જે છે એ યાદ રાખવાની જરૂર છે. તો મોટાનું સૂત્ર મેળવ્યું આપણે. મોટાનું સૂત્ર કયું છે? એક તો આ એક સૂત્ર તો આ છે n = h ડેશ h. બીજું કોઈ સૂત્ર છે? યસ કે નો? તો આ બીજું સૂત્ર છે કે આને પણ તમે મેળવી શકો છો 1/v ના સૂત્ર કરતા બરાબર. આ પ્લસ જે છે આ બાજુ આવે તો શું થઈ જશે? માઈનસ. તો અહીંયા તમે લખી શકો 1/v. આ જે છે 1/f. આ પ્લસ છે ને આ બાજુ હોય તો -1/u. તો 1/v ના એમ લખો. u કઈ જાય? સામે. f કઈ જાય? અહીંયા. તો આ f * u. ઓકે, પછી એને સૂત્ર કરતા નહીં બનાવશો અને જો તમે ડિટેલમાં જોવો તો મારો વિડિયો ઓલરેડી છે જ આ ચેપ્ટરનો. તો મને ડાયરેક્ટ લખવા દઉં છું. તો મોટાનું વેલ્યુ પૂછે તમે આવી રીતે લખી શકો છો. n = f ના છેદમાં f - u. આ એક ફોર્મ્યુલા છે. તો આ ખાસ બાબત યાદ રાખવાની જરૂર છે. હવે એક્ઝામમાં કેવી રીતે ખબર પડે આ કેવી રીતે યુઝ થાય? તો m શું છે? મોટાનું. f શું છે? કેન્દ્ર લંબાઈ. એટલે મુખ્ય કેન્દ્ર. f f એ છે અને u શું છે? u એ વસ્તુ અંતર છે. તો એક્ઝામમાં તમને આવું આપેલું હોય, u આપેલો હોય અને f આપેલો હોય અને મોટાનું શું? તો છોકરાઓ શું કન્ફ્યુઝ થાય કે અમે તો આ ફોર્મ્યુલા ભણ્યા છે, આ તો ભણ્યા જ નહીં. યાદ રાખો, જો h ડેશ ના છેદમાં h આપેલો હોય અથવા
અથવા અહીંયા એવું લખેલું હોય v ના છેદમાં u h શું છે પ્રતિબિંબ પ્રતિબિંબને કોના વડે દર્શાવવામાં આવે v અને s શું છે વસ્તુ એટલે કોના વડે દર્શાવવામાં આવે છે u v કઈ બાજુ હતો અત્યારે ફિગરમાં નીચેની તરફ તો આ માઈનસ આવશે h એટલે ઉપરની તરફ તો એ પ્લસ આવશે અહીંયા લખાશે પ્લસ તો અહીંયા લખાશે માઈનસ ઓછા વત્તા ઓછા v ના છેદમાં u એટલે આ એક ફોર્મ્યુલા આપણે લખીશું તો આ બોલવાની માટે તમે ફોર્મ્યુલા લખી શકો છો જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે અચ્છા તો 1/v + 1/u આ દિશાનું સૂત્ર છે = 1/s અંદર પર દિશા માટે અને બહિર પર દિશાના કેસમાં મેં તમને બતાવી દીધું છે m = h ના છેદમાં એક આ એક ફોર્મ્યુલા આવશે ઓકે તો આ તમારું એક બેઝિક છે જે તમને ખાસ યાદ રાખવાની જરૂર છે ઓકે હવે મોટરનું અત્યારે જ મેં બતાવ્યું કે અંતર્ગોળ દિશો હોય અને બહિર્ગોળ દિશો હોય તેના કેસમાં પ્લસ ક્યારે આવે માઈનસ ક્યારે આવે અને એક્ઝેક્ટ 1 ક્યારે આવે તો એ તમને મેં કેસ ઓલરેડી બતાવેલા છે હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો વક્રી ભવન કોને કહેવામાં આવે છે વક્રી ભવન તો વક્રી ભવનની હવે વાત કરીએ તો વક્રી ભવન એટલે શું છે તો એ ખાસ પોઈન્ટ યાદ રાખવાની જરૂર છે ચલો તો વક્રી ભવનનો ટોપિક ભણીશું એને કહેવામાં આવે છે રિફ્રેક્શન ઇંગ્લિશમાં કહેવામાં આવે છે તો વક્રી ભવનની જ્યારે આપણે વાત કરવામાં આવે એ હું લખું છું વક્રી ભવન આમાંથી એમસીક્યુ આવવાના ચાન્સ મેક્સિમમ રહેલા છે વક્રી ભવન ઓકે તો જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ એક સપાટી છે શું અહીંયા પ્રકાશનું કિરણને આપત કરો અને આ તમને ખબર જ છે કે આ એક લંબ છે જ્યારે પ્રકાશના કિરણને આપત કરો તો આ મધ્યમ કાચ છે આ હવા છે હવે યાદ રાખો હવા માટે એનું નામ આપો n1 અને આ કાચ માટે ધારો કે n પાણી લઈ શકો છો કાચ લઈ શકો છો કોઈ બી માધ્યમ લઈ શકો છો તો આ n1 માટે હવા માટે હંમેશા બનાવશે ઓકે હવે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તમે જોયું હશે પેલો પ્રયોગ જોયો હશે કે તમારી પાસે એક ગ્લાસ છે એના અંદર પાણી છે અને પેન્સિલને અંદર ઇન્સર્ટ કરવામાં આવે પેન્સિલને નાખો તો પેન્સિલને નાખવાથી તમે જોયું હશે કે પેન્સિલ આપને ખાલી ગ્લાસમાં પેન્સિલને નાખો તો સીધી દેખાશે ભરેલા ગ્લાસમાં તમે પાણી નાખો અડધા ગ્લાસમાં અને પેન્સિલને નાખો તો તમને જુઓ બાકી દેખાશે બસ એ જ વક્રી ભવન છે હવે વક્રી ભવન કોને કહેવાય વક્રી ભવન આંક કોને કહેવાય એ હવે બતાવે તો જ્યારે પ્રકાશના કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પ્રકાશનું શું થાય છે વાંકું હોય છે પેન્સિલ શું દેખાય છે પેન્સિલ આપણે ખાલી ગ્લાસ હોય એના અંદર આમ દેખાશે અને જો ભરેલો અડધો ગ્લાસ હશે તો આમ દેખાશે એક આમ હોય અને એક તો આ વક્રી ભવન થયું જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો આ લંબ છે તો આપણે એવું લાગે સીધું પણ એક્ચ્યુઅલી સીધું નહીં જાય આ સીધું નહીં જાય એવું થઈ શકે છે કે વાંકું હોય છે જો લંબથી દૂર જાય સમજો જો આ લંબ છે લંબથી દૂર જાય એને કહેવામાં આવે છે પાતળું માધ્યમ કયું માધ્યમ પાતળું જો લંબની નજીક આવે આ લંબ છે એની નજીક આમ આવે તો આને કહેવામાં આવે છે ઘટ્ટ માધ્યમ કયું માધ્યમ કહેવામાં આવે છે ઘટ્ટ અને જો લંબ આ છે આ લંબ છે આ જે છે વિદ્યાર્થી લંબ છે જેને કહેવામાં આવે છે નોર્મલ તો આ લંબથી દૂર જાય તો પાતળું લંબથી નજીક આવે તો ઘટ્ટ માધ્યમ તો યાદ રાખો ઘટ્ટ માધ્યમ માટે શું થશે ઘટ્ટ માધ્યમ માટે હવે પહેલા હું તમને કહું જો પ્રકાશનું કિરણ એક માધ્યમ એટલે આમાં પ્રકાશની ઝડપ શું છે ધારો કે c પ્રકાશનું કિરણ જે આવે હવે એક નદી છે એના અંદર પાણી છે હવે પ્રકાશ ત્યાંથી આવે છે એટલે c હવે પાણીને ટચ થશે એટલે વક્રી ભવન લાઈટ શું થશે સ્પીડ શું થઈ જશે ઘટી જશે તો અહીંયા પ્રકાશની ઝડપ કઈ હશે પાણીની અંદર પ્રકાશ એન્ટર થશે તો એની સ્પીડ કઈ અલગ થશે cv એટલે આ પ્રકાશની ઝડપ અને માધ્યમની ઝડપ તો અહીંયા ઝડપ c છે અહીંયા ઝડપ v છે તો પ્રકાશની ઝડપ c અને માધ્યમની ઝડપ v ના ગુણોત્તરને વક્રી ભવન અંક કહેવામાં આવે છે ઓકે તો હું લખું છું વક્રી ભવનાંક કહેવામાં આવે છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓકે હવે જો આ શું છે પહેલા માધ્યમ તો n1 = c ના છેદમાં v1 બીજા માધ્યમ માટે n2 = c ના છેદમાં v2 તો તમે એવી રીતે લખી શકો છો n1 ના છેદમાં n2 n1 કેટલા છે એ લખાશે c ના છેદમાં v1 n2 કેટલા છે એ લખાશે c ના છેદમાં v2 તો આવી રીતે લખી શકાય c અને c શું થઈ જાય કેન્સલ v2 ઉપર જાય તો v2 ના છેદમાં v2
ઓકે, તો આ ખાસ યાદ રાખવાની જરૂર છે. ઓકે, ધેન નેક્સ્ટ, ઘટ માધ્યમ માટે વક્રીભવનાંક કેવો હોય? વધુ હોય. ફરી એક વખત, ઘટ માધ્યમ માટે n કેવો હોય? વધુ. જો n વધુ હોય તો v જે છે એટલે ઝડપ જે છે એ ઘટે છે. હવે આપણે વાત કરીશું પાતળા માધ્યમ માટે. પાતળા માધ્યમ માટે n ઓછો હોય. n ઓછો હોય એનો મતલબ v વધે છે. અહીંયા જોડો વિદ્યાર્થી મિત્રો, v ઓછો હોય તો n વધે, v વધારે હોય તો n ઘટે. બરાબર? એટલે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આ. ઓકે, તો તમને એવું પૂછે કે હવા માટે n કેટલો છે? તો n 1. ગ્લાસ માટે n કેટલો છે? 1.5. પાણી માટે કેટલો છે? આ હવા છે, આ ગ્લાસ છે. આપણે પાણીની વાત કરીએ તો પાણી માટે n 1.3 છે. હવે પૂછે કે હીરા માટે કેટલો છે? 0. તો હીરા માટે આપણે ખબર છે 1.42. સોરી 2.42. તો 2.42 જે આવશે હીરા માટે આવશે. તો આ ખાસ બાબત યાદ રાખવાની જરૂર છે. વક્રીભવનાંક. ફરી પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો પ્રકાશનું વાંકો વળવાની જે ઘટના છે, પ્રકાશના ત્રાંસા વળવાની જે ઘટના છે એને વક્રીભવન કહેવામાં આવે છે. તો વક્રીભવન અંક કોને કહેવાય? તો પ્રકાશની ઝડપ c માધ્યમની ઝડપ v ના ગુણોત્તરને વક્રીભવનાંક કહેવામાં આવે છે. ધેન નેક્સ્ટ, જો લંબથી દૂર જાય તો જો લંબથી નજીક આવે, આ જે છે એ ઘટ માધ્યમ. ઘટ માધ્યમ માટે n વધુ તો v ઘટે છે. પાતળા માધ્યમ માટે n જો હોય ઓછો હોય તો v વધે છે. આ ખાસ આ બાબત છે ખાસ. અને આમાં જ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. સ્નેલ આ છે એનું નામ આપી દો i, તો આનું નામ આપી દો r. તો એ સ્નેલનો નિયમ યુઝ થશે. તો n1 sin I equal to n2 sin r. આ સ્નેલનો નિયમ અહીંયા યુઝ થવાનો છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો ફોર એક્ઝામ્પલ આપણે આ રીતે લખી શકીએ કે sin I sin આપણે નીચે લઈએ તો sin r equal to આ શું છે? n2 અને આ નીચે આવે n1. તો sin r ના છેદમાં sin r, n2 ના છેદમાં n1 કહેવાય n21 અને n12 હોય તો આખું બદલાઈ જશે. sin r ઉપર આવશે, sin r નીચે આવશે. તો આ એક ખાસ બાબત યાદ રાખવાની જરૂર છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સો આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈ રહ્યા છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવામાં આવે છે. ચલો, પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવામાં આવે છે? ઓકે, તો આઈ હોપ કે આપણે ખબર પડી ગઈ હશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની તમને એક વ્યાખ્યા કહીશ, એના પછી ક્રાંતિકોણ શું છે એ કહીશ અને એનું સૂત્ર કહીશ. તો તમારા એમસીક્યુ માટે આટલી વસ્તુ ઇનફ રહેશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો એ આપણે વાત કરીશું પૂર્ણ આંતરિક પરાવર્તન અને એક્ઝામ્પલ પણ તમને આપીશ. સમજો કે આ તમારી પાસે એક સપાટી છે અને આ લંબ છે. જ્યારે પ્રકાશ આ કઈ માધ્યમ છે? ધારો કે આ અવર છે, ત્યાં પાતળું માધ્યમ છે અને આ જે માધ્યમ છે ઘટ છે. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, હવે કયું માધ્યમ છે વિદ્યાર્થી મિત્રો? પાતળું માધ્યમ છે. તો પાતળા માધ્યમમાં લંબથી નજીક જાય કે દૂર જાય? તો લંબથી નજીક કે દૂર? તો પાતળા માધ્યમમાં લંબથી દૂર જશે. તો તમારું જે પ્રકાશનું કિરણ તમે જે આપો છો એ સીધું એમ નહીં જાય, એ કંઈક આ પ્રમાણે જશે. ઓકે, તો જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી શું થાય છે? દૂર. લંબથી દૂર થશે વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ આપણે શું કરવાનું છે કે અંશતઃ પરાવર્તન, અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન પામે છે. એટલે આને જે છે ડિટેલમાં પેલા એક મેં વિડિયો બનાવ્યો છે એમાં સમજાવ્યું છે. કે હું એ સમજાવવા રહીશ તો ઘણો બધો ટાઈમ જશે અને તમારી પાસે ટાઈમ ઓછો છે.
એટલા માટે અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન થાય છે. તો આ જે ઘટના જે છે પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. અચ્છા, આપાત કોણ આપવામાં આવે ને આપાત કોણ કહેવાય. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 નો થાય, સમજો વ્યાખ્યા. આપાત કોણના જે મૂલ્ય એટલે આપવામાં આવે એટલે આ ધારો કે આ પ્રકાશ અને આ આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 નો થાય તેને કહેવામાં આવે છે ક્રાંતિ કોણ. ઓકે, તો આ કહેવામાં આવે છે ક્રાંતિ કોણ કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ક્રિટિકલ એંગલ. તો ક્રિટિકલ એંગલ કોને કહેવામાં આવે છે? આપાત કોણના એટલે આપવામાં આવે છે એ જે પ્રકાશનું કિરણ છે એના માટે વક્રીભૂત કોણ 90 નો થાય તેને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. પુનઃ જે પરાવર્તન મેં તમને સમજાવ્યું છે. હવે એની ફોર્મ્યુલા પૂછો કેવી રીતે લખશો? તો જો ક્રાંતિ કોણ જે છે એને c વડે કહેવામાં આવે છે. c એટલે ક્રિટિકલ એંગલ. તો અહીંયા લખી શકો છો કે sin c = 1/n. sin c = 1/n. ફોર એક્ઝામ્પલ તમને કહું, તમારી પાસે ફોર્મ્યુલા છે n1 sin θ1 = n2 sin θ2. ચલો, n1 શું છે? અહીંયા હવા માટે પાત્રા મધ્યમ છે, હવા છે, હવા માટે ધારો કે 1 છે અને આ sin અને આપાત કોણ કયો છે? અહીંયા આપાત કોણ અને આ કોણ એટલે ક્રાંતિ કોણ એટલે c કહેવાય. તો sin c લખીશું n2 mm રાખો. ઓકે, n2 mm રાખશો. sin θ2 એટલે કેવો છે? 90 છે, ત્યાં લખાશે sin 90. ઓકે, તો સોરી અહીંયા આવશે n1. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે sin c = n2 mm. n1 કે આવશે નીચે આવશે. sin 90 કેટલા થાય? that is 1. તો sin c = n2 ના છેદમાં n1. તો આ તમારો આવશે એ ફોર્મ્યુલા આવશે sin c = 1/n. હવે અહીંયા શું કર્યું છે? n2 ની જગ્યાએ માધ્યમ છે તો ધારો કે આવા લેવું તો 1 આવશે, બીજું કોઈ માધ્યમ એટલે એ પ્રમાણે માધ્યમના હિસાબથી એ ચેન્જ થશે. હવે એક્ઝામમાં પૂછાય છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ખાલી જગ્યા એનો એક્ઝામ્પલ આપો એટલે ખાલી જગ્યા જવાબદાર છે. તો હીરાની જે ચરકાટ થાય છે, યાદ રાખો હીરાની જે ચરકાટ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનનું એક્ઝામ્પલ છે. ઘણી વખત એમસીક્યુ જોયેલો છે. એમસીક્યુમાં એવું આવે છે કે હીરાની ચરકાટ માટે કોણ જવાબદાર છે? તો હીરાની ચરકાટ માટે પૂર્ણ આંતરિક પરાવર્તનનો જે સિદ્ધાંત છે એ જવાબદાર છે. હીરાનો વક્રીભવન કેટલો છે? તો n = 2.42. આ હીરા માટે. હવે તમે એવું આપેલું હોય, ધારો તમે એવું આપેલું હોય કે ગ્લાસ માટે, કોના માટે? ગ્લાસ માટે n બરાબર કેટલો છે? 1.33 સોરી 1.5 ગ્લાસ માટે 1.5. તો તમે શું કરી શકો છો? અહીંયા કિંમત મૂકી શકો છો sin c = 1/1.5. તો c શોધવો હોય તો sin ઇન્વર્સ c શોધવો હોય તો sin આ બધું sin ઇન્વર્સ 1/1.5 એટલે જે વેલ્યુ આવે તે. તો આ કોઈ તમારો c શોધવાનો છે. આવું પણ MCQ માં પૂછી શકે છે, બધા 2 માર્ક્સમાં પૂછી શકે છે. ઓકે, ફરી વખત 1/1.5 કરશો એટલે અહીંયા લખવાનું, પછી તમે લોગો ટેબલમાં તમે જોઈ લેશો એટલે તમારે c ની વેલ્યુ આવી જશે. sin માં જોશો તમારે ખૂણા થીટા તો તમારે એ c ની વેલ્યુ તમને મળી જશે. તો આ તમારે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે કોણ જવાબદાર છે? તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જે જવાબદાર છે એ હીરાની ચરકાટ. પછી બીજું એક્ઝામ્પલ મૂર્ખજાર મરીચિકા. એટલે કે તમે ઉનાળાના દિવસોમાં જતા હશો તો એક આભાસી પ્રતિબિંબ, તમે હાઈવે પર જતા હશો તો તમને કિંમત દેખાતી હશે આભાસી. તો એક એ પણ. અને ત્રીજો જે ઉપયોગ છે ફાઇબર્સ. ફાઇબર્સમાં ખાલી આટલું યાદ રાખવાની જરૂર છે કે ફાઇબર્સમાં જેનો વક્રીભવન √2 કરતા વધારે હોય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન યુઝ થશે. આ એટલો બધો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. હજી એક વખત √2 કરતા જેનો વક્રીભવનાંક વધારે હોય તો જ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે યુઝ કરીશું. એ જે સિદ્ધાંત છે ફાઇબર્સ માટે લાગુ પડે છે. તો ફરી એક વખત કે પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવાય? જ્યારે પ્રકાશનું મધ્યમ ઘટ મધ્યમથી પાત્રા મધ્યમમાં થાય તો અંશતઃ એટલે થોડું પરાવર્તન થશે અને થોડું વક્રીભવન પામશે, એને કહેવામાં આવે છે પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્રાંતિકોણ કોને કહેવાય? ક્રાંતિકોણ એટલે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 હોય, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 હોય એને કહેવામાં આવે છે ક્રાંતિકોણ. તો sin c = 1/n એટલે આપણે તાવ છે. તો sin c = n/n1 અને θ2 આપણે કેટલા લીધા છે? 90
આની એવું લીધેલા છે એટલે એ આવશે એવું, અને આ સાઇન છે લખી દીધું, તો આ લીધેલા છે સાઇન લખી શકો છો. તો આ એક તમારી પાસે ફોર્મ્યુલા છે. ઓકે, તો આ બી તમારી પાસે પોઈન્ટ છે. હવે એમ કે લેટરલ શિફ્ટ ની બી વાત કરીએ અથવા ચોસલાની, તો ચોસલા માટે નીચેના પૈકી કયું સારું છે? MCQ માં આવી શકે છે. તો MCQ માં હું તમને ડાયરેક્ટ બતાવું છું, અને તમને એનું સાબિતી જોઈએ તો મારા પાછલા વિડિયોમાં તમે જોઈ શકો છો. ચોસલા માટે કઈ વસ્તુ સાચી છે તો એ તમે જોઈ શકો. તો ચોસલા માટે હું તમને કહીશ કે હાલ જગ્યા એક્ઝામમાં પૂછાય કે n12 n21 ખાલી જગ્યા એમ પૂછે. ડાયરેક્ટ MCQ માં જ આપેલું n12 n21 ખાલી જગ્યા. તો તમને અત્યારે જ બતાવ્યું n12 નો મતલબ શું થાય? n1 ના છેદમાં n2. n21 નો મતલબ શું થાય? n2 ના છેદમાં n1. તો n1 કેન્સલ n1 કેન્સલ n2 કેન્સલ n2 કેન્સલ. શું બાકી રહ્યું? તો અહીં ચલો મતલબ અમારી સ્કૂલ જે હતી, અમારી સ્કૂલમાં MCQ પૂછેલો n12 n21 blank, બરાબર? તો અહીંયા આવશે 1. તો આ ખાસ બાબત યાદ રાખવાની જરૂર છે. તો અમારી સ્કૂલ જે છે સેન્ટ આંગોલ ગોધરામાં, તેમાં ક્વેશ્ચન આવશે તો ઇંગ્લિશ મીડિયમમાં n12 n21 1. તો આ બાબત છે વિદ્યાર્થી મિત્રો. હવે એમ કે લેટરલ શિફ્ટ માટેની ફોર્મ્યુલા કઈ છે? ઓકે, તો લેટરલ શિફ્ટ માટેની જે ફોર્મ્યુલા છે એ આપણે હવે બનવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ બતાવું છું તમને. તો લેટરલ શિફ્ટ માટે x t થીટા 1 n1 ના છેદમાં n2. લેટરલ શબ્દ જે આપણે લેટરલ શિફ્ટ નો મતલબ કેવો છે કે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરજો. પાણીનો ગ્લાસ છે, ગ્લાસ ખાલી છે ત્યારે એ જે પેન્સિલ હશે તે કંઈક આવી દેખાશે, સીધી. ઓકે, પરંતુ જ્યારે પાણી અંદર નાખો, પહેલા ખાલી ભરેલો છે તો સીધી દેખાશે. જ્યારે એના અંદર પાણી નાખવામાં આવે તો એ શું દેખાશે? કંઈક આવી ભરેલું. તો અહીંયાથી આ જે શિફ્ટ થયું બસ એને જ કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ. તો યાદ રાખો t શું છે? t એ થિકનેસ છે, એટલે કેટલું ચેન્જ થયું છે થિકનેસ, જાડાઈ. તો x t શું છે? જાડાઈ. થીટા શું છે? એ ખૂણો છે. એમ તો એક્ચ્યુઅલી sin થીટા લેવામાં આવે છે, પણ sin થીટા ઘણો નાનો છે એટલા માટે એને થીટા લખીએ છીએ. 1 માઈનસ આ જે વકરી બહુના કાપેલું હોય કે અભાવ હોય તો 1 અને લાસ હોય તો 1.5 અથવા કોઈ બી આપી શકે છે, પાણી આપી શકે 1.33. તે પ્રમાણે તમે અહીંયા ફોર્મ્યુલા તમે મેળવી શકો છો. તો આ જે છે તમારી પાસે n12 n21 1 આવશે. એ જ પ્રમાણે લેટરલ શિફ્ટ માટે x t થીટા બ્રેકેટના અંદર આવશે 1 n1 ના છેદમાં n2. જ્યાં t શું છે? જાડાઈ છે. થીટા શું છે? ખૂણો છે. n1 n2 વક્રી બહુના છે, અને x તમને શોધવાનું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારી પાસે એક MCQ માટેની પ્રક્રિયા. હવે જે આપણે નેક્સ્ટ વાત કરીશું, નેક્સ્ટ જે પોઈન્ટ છે એની તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જે નેક્સ્ટ પોઈન્ટ આવે છે ગોળીય સપાટી માટે u v અને f વચ્ચેનો સંબંધ. યાદ રાખો, અરીસા માટે નહીં, અરીસાનું સૂત્ર નથી, ગોળીય સપાટી માટે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ગોળીય સપાટી માટે u v અને f વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. જો આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈએ કેવી રીતે છે, તો હું અહીંયા બતાવું છું. n2 ના છેદમાં v n1 ના છેદમાં u n2 n1 ના છેદમાં r. આ જ આવશે પાત્રા મધ્ય માટે છે. ફરી n2 ના છેદમાં v n1 ના છેદમાં u n2 n1 ના છેદમાં r. કયા મધ્ય માટે પાત્રા? જ્યારે ઘટ પૂછવામાં આવે તો n2 ની જગ્યાએ આપણે લખી દઈશું n1, v તો એમને એમ જ રાખીશું, n1 ની જગ્યાએ આપણે લખી દઈશું n2 અને આ લખીશું u n2 n1 ના છેદમાં r. અને આ જે આવશે ઘટ મધ્ય છે. તો એક આ કેવી છે, એમાં ઘણી વખત કેવું છે કે n2 અને n1 આપેલા હોય છે. ઓકે, અને એવું કે r શોધવાનું હોય એટલે તમે કોઈ એક ટર્મ આપી દેશો, બાકી ફોર્મ્યુલા કન્ડિશન કરી છે ગોળીય સપાટી શબ્દ જ્યાં વપરાય ત્યારે અને ઓલમોસ્ટ આ ફોર્મ્યુલા યુઝ કરે છે. માધ્યમની લેવલ પાત્રામાંથી ઘટ છે કે ઘટમાંથી પાત્ર છે, તે ખાસ બાબત ધ્યાન રાખવાની જરૂર છે. તો ખાસ કરી વાત કરું છું, ગોળીય સપાટી હોય તો જ આ ફોર્મ્યુલા યુઝ થશે. ઓકે, ધેન નેક્સ્ટ જે છે મારા ખ્યાલથી લેન્સ મેકર્સનો ફોર્મ્યુલા, જે મને એવું લાગે છે કે 3 થી 4 માર્ક્સમાં આવી શકે છે. 4 માર્ક્સમાં એવું પૂછી શકે લેન્સ મેકર્સનો ફોર્મ્યુલા પાત્રો જે અરીસો છે એના માટે
આપણે લેન્સ મેકર્સની ફોર્મ્યુલા તારવવાની છે. તો લેન્સ મેકર્સની ફોર્મ્યુલા ખાસ કરીને જોવું 3 થી 4 માર્ક્સના ક્વેશ્ચન માટે. તો લેન્સ મેકરની ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ ચલાવું છું. તો જો લેન્સ મેકર્સ છે, લેન્સ મેકર્સ એટલે લેન્સ એટલે તમને ખબર છે લેન્સ. મેકર્સ એટલે મેક્સ એટલે બનાવો. ઇંગ્લિશ વર્ડ છે M A K E S મેક્સ. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા. લેન્સ ને બનાવવા માટેની જે ફોર્મ્યુલા જે છે એના માટે આપણે યાદ રાખવાનું છે 1/f = n21 - 1 1/r1 - 1/r. તો લેન્સ મેકર્સ ની ફોર્મ્યુલા આવશે 1/f = n21 - 1 1/r1 - 1/r2. ઓકે, જો અંતરનો અડીસો હોય તો r1 શું લેવાનું છે પ્લસ અને r2 માઈનસ. કયો અડીસો છે? અંતરનો અડીસો. અને જો બહિર્મુખ અડીસો હોય તો r2 નેગેટિવ અને r1 પોઝિટિવ. આ ખાસ વસ્તુ આપણે કરવાની જરૂર છે. આ અંતરનો માટેની કન્ડિશન છે અને આ બહિર્મુખ માટેની કન્ડિશન છે. ઓકે, તો 1/f = n21 - 1 1/r1 - 1/r2. જે 1/f સૂચિત છે તો 1/f જે છે એ 1/v - 1/u. કઈ યાદ આવે છે? અરીસા માટેનું સૂત્ર પૂછે તો 1/v + 1/u આવે. પરંતુ જો તમને લેન્સ માટે પૂછે, લેન્સ શબ્દ, તો 1/f = 1/v - 1/u આવશે. તો આ ખાસ બાબત છે જે ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, તો ગોળીય સપાટી માટે UVF નો સંબંધ, લેન્સ મેકર્સનું સૂત્ર, આના પરથી એક એક્ઝામ્પલ આપેલો છે લેન્સ મેકર્સની જે ફોર્મ્યુલા છે બુકમાં, એના પછી કઈ એક્ઝામ્પલ છે એને ખાસ કરીને જોવું એ પણ આવી છે. ઓકે, તો એક આ છે 1/f શું છે, જ્યાં 1/f = 1/v - 1/u. તો આ ખાસ બાબત યાદ રાખવાની જરૂર છે. હવે નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે લેન્સ જે છે એના માટે આપણે ફોર્મ્યુલા મેળવી 1/f = 1/v - 1/u. હવે જે આપણે વાત કરીશું પાવર માટે. ઓકે, તો પાવર માંથી 1 માર્ક્સની પોસિબિલિટી છે આવવાની, બાકી કઈ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. પણ 1 માર્ક્સ માટે તમે આમાં ધ્યાન આપી શકો છો. 1 માર્ક્સ પર ધ્યાન આપશો તો 100% તમારે પાવર માટે કન્સિડર આવવાનો ચાન્સ રહેલો છે. તો પાવરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પાવરની જ્યારે વાત કરવામાં આવે તો આપણે વાત કરીશું પાવર. તો પાવરની જ્યારે વાત કરીએ, ઓકે, તો પાવરની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો p વડે દર્શાવવામાં આવે છે. લેન્સનો પાવરની વાત કરીએ. ઓકે, તો જો યાદ રાખો લેન્સને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે એને કહેવામાં આવે છે પાવર. લેન્સને કેન્દ્રિત, ફોકસ, તો લેન્સને કેન્દ્રિત એટલે કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ. કન્વર્જન્ટ એટલે કેન્દ્રિત અને ડાયવર્જન્ટ એટલે વિકેન્દ્રિત. તો લેન્સને કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા જે છે એને જ કહેવામાં આવે છે પાવર. તો પાવરને કેવી રીતે દર્શાવવામાં આવે? આ કોના પર આધાર રાખે છે પાવર? તો યાદ રાખો એ જે છે p = 1/f. f છે એ તમને ખબર છે કેન્દ્ર લંબાઈ. હવે જો p = એક આ છે f જે છે કેન્દ્ર લંબાઈનો એકમ શું આવે? મીટર. તો આપણે આમ પણ લખી શકીએ છીએ m ઇન્વર્સ, અથવા એક લખી શકીએ છીએ સેન્ટીમીટર ઇન્વર્સ. અથવા જો આમ ના લખો તો એક્ઝામમાં તમને આ નહીં આપેલું હોય, કદાચ એક્ઝામમાં તમને આપેલું હશે d. d નો મતલબ થાય ડાયોમીટર. આ જ વસ્તુ છે ડાયોમીટર. ઓકે, બીજી રીતે આમાં એમસીક્યુ કેવી રીતે આવી શકે? જો આ ડાયોમીટર યાદ રાખજો, ઘણી વખત જો 10 માં પણ પૂછાય છે અને 12 માં પણ ઘણી વખત આવેલું છે ડાયોમીટર d. તો p એમને એમ રાખો 1/f શું છે? f કેન્દ્ર લંબાઈ, એની કિંમત તમને એક્ઝામમાં આપેલું હોય જ્યાં f = 0.5. ફોર એક્ઝામ્પલ f = 0.5 હોય તો 0.5 મૂકી શકો છો. તો તમે 1/0.5 કરશો તમારો જવાબ આવશે 2. અને એનો આવશે 2 ડાયોમીટર. તો લેન્સના પાવરનો એકમ કયો છે? ડાયોમીટર આવશે અથવા મીટર ઇન્વર્સ આવશે. અથવા એક્ઝામ્પલ એવું હોય p આપેલો હોય અને f પૂછ્યો હોય, ધારો કે p2 આપેલો હોય, p2 આપેલો હોય અને f પૂછ્યો, તો f ને સ્ક્વેર કરતા બનાવો, p નીચે આવશે, p ની કિંમત આવે. તો ઘણી રીતે આપણને આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ લેન્સ માટે f ધન હોય અને અંતર્ગોળ લેન્સ માટે f હંમેશા તમારો ઋણ હશે. આ યાદ રાખવાનું છે. તો પાવર કોને કહેવાય?
તો કે પ્રકાશ જે છે લેન્સને કેન્દ્રિત કરવાની જે ક્ષમતા જે છે એને પાવર કહેવામાં આવે છે. એનો એકમ કયો છે? ડાયોપ્ટર P = 1/f. અથવા એવું કે લખવું હોય વધારે બે માર્ક્સમાં પૂછાય નહીં પૂછાય, અને જો પૂછાય તો આ પ્રમાણે લખી શકો છો. પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય તેને પાવર કહેવામાં આવે છે. ઓકે, પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, એ રીતે તમે લખી શકો છો કે પાવર એ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધન ક્યારે આવે? વેરીએબલ લેન્સ માટે. ઋણ ક્યારે આવે? ઇન્ટરપોલ લેન્સ માટે. તો આ એક ખાસ બાબત છે. ઓકે, સો નેક્સ્ટ આપણે જઈએ પ્રિઝમ તરફ. છેલ્લો ટોપિક છે. આના પછી છે એ કોઈ કટ કરેલા છે. તો આપણે હવે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રિઝમ. પ્રિઝમમાં શું છે? જો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે પ્રિઝમ અને લેન્સ મેકર આવશે કદાચ બંને પૂછાઈ શકે છે. અને જો બંને ના આવે તો એક તો કન્ફર્મ છે, સાથે સાથે એના દાખલા ખાસ કરી નાખજો. અને ખાસ એક ટિપ્સ, ઉદાહરણના અને સ્વાધ્યાયના જે નાના દાખલા આવે છે 2 સ્ટેપમાં પતતા હોય એને મહેરબાની કરીને એને તો કરીને જ જજો. કોઈ બી ચેપ્ટર 2020 પેપર લઈ લો, ઇવન ગુજકેટનું પેપર લઈ લો, એમાં આ નાના દાખલા આપણે એવું લાગે કે યાર આ તો કોઈ પૂછાતો હશે, ના પૂછાય, પણ એમાંથી જ ક્વેશ્ચન આવેલા છે. તો એ ખાસ બાબત ધ્યાન રાખવાની જરૂર છે. નાના દાખલા જે છે એને જો અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, સો પ્રિઝમને હું એટલું બધું ડિટેલમાં ટચ નથી કરવા નથી માંગતો, પણ તમને ફોર્મ્યુલા બતાવવા માંગીશ પ્રિઝમ માટે. તો પ્રિઝમ માટેની જે ફોર્મ્યુલા છે એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જો 2 માર્ક્સમાં કંઈક આવું હોય છે પ્રિઝમની વાત કરીએ તો પ્રિઝમ, ઓકે, તો પ્રિઝમની આપણે વાત કરીએ તો કંઈક આવું હોય ડેલ્ટા = I + E - 1 આવે. તો આ 2 માર્ક્સમાં કોઈ સમજાવવાની જરૂર છે. એ શું છે? જ્યાં A બરાબર R1 + R2. ઓકે, R1 + R2. હું શું કરું છું? જ્યાં પણ R1 દેખાય ત્યાં હું R લખી દઈશ, જ્યાં પણ R2 દેખાય ત્યાં R લખી દઈશ. તો A બરાબર શું લખાશે? 2R. તો R શું થયું? A/2. ઓકે, હવે સ્નેલનો નિયમ કયો છે? તો સ્નેલનો નિયમ એવો છે કે n = sin I/sin R. ઓકે, તો હવે જો આને વિદ્યાર્થી મિત્રો આને હું સમીકરણ નંબર ચોકની કરી છે, આને સમીકરણ નંબર 1 આપ્યું. ઓકે, આને સમીકરણ નંબર 2 આપ્યું, આને સમીકરણ નંબર 3 આપ્યું. તો એવું થઈ શકે છે કે ડેલ્ટા m જ્યાં પણ E દેખાય ત્યાં E દેખાય ત્યાં I લખીશ. એ કેમ છે એ ડિટેલમાં તમને ભરવું પડશે, એના માટે આપણી પાસે ટાઈમ નથી, પરંતુ આ તમને એક બેઝિક સ્ટ્રક્ચર બતાવ્યું. તો I પ્લસ E ની જગ્યાએ હું શું લખું છું? I માઈનસ A m ના ઓકે, તો આ માઈનસ છે ને આ બાજુ લખો ડેલ્ટા પ્લસ આને આ બાજુ લખો એ લખાશે ઇક્વલ ટુ I પ્લસ I કેટલા લખાય? 2y. તો I નું સૂત્ર કયા બનાવો? તો I ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા ના છેદમાં 2. આ બે નીચે આવી જાય તો આ તમારી પાસે સમીકરણ છે. તો આને હું નામ આપું તો ફોર એક્ઝામ્પલ 4. ઓકે, હવે 4 ની કિંમત 3 માં મૂકતા એટલે n બરાબર sin I ની કિંમત કઈ છે? A પ્લસ ડેલ્ટા ના છેદમાં 2 છેદમાં R ની કિંમત કઈ છે? R ઇક્વલ ટુ જો sin R ની કિંમત કઈ છે? જો સંખ્યા નંબર 2 જો છે તો એ જે છે A/2. આ જે છે તમારી પ્રિઝમનું સૂત્ર છે. છોકરાઓને ઘણી વખત આનું જે સ્ટેપ છે એ જ આવડતા નથી. તો આ તમે એક્ઝામમાં લખી શકો તો 4 માર્ક્સમાં, પરંતુ એના ઉપર પ્રિઝમની આકૃતિ છે એને સારી રીતે ડ્રો કરવી પડશે, એને સમજાવવું પડશે આ ખૂણો કઈથી આવ્યો, કે ફોર એક્ઝામ્પલ પ્રિઝમ જે છે એને ડિસ્ક્રાઇબ કરવું પડશે કે આ કઈ રેખા જાય છે, પ્રકાશ જાય છે, પછી એના ખૂણા જે છે એ લેવા પડશે. એના પછી તમે આ લખો તો વાંધો નથી, પરંતુ આ કરવાની વાત કરું તો તમને બતાવવું પડશે. પણ અમે તમને આમ છોકરાઓને આવડ પડે છે આ સ્ટેપ આવવા. તમે બતાવ્યું ડેલ્ટા = I + E. ડેલ્ટા શું છે? વિચલન કોણ. I + E - E. ઓકે, તો આ એ જે છે. ઓકે, એટલે હું શું કરું? જ્યાં A બરાબર R1 + R2 એ ઉપર તારવેલ છે થિયરીમાં. હવે મેં શું કર્યું? R1 ની જગ્યાએ R લઈ લીધા, R2 ની જગ્યાએ R + R શું લખાય? 2R. તો R શું હોવું જોઈએ? સ્નેલનો નિયમ કંઈક આ પ્રમાણે છે, તમને ખબર જ છે, ત્યારે ચલાવ્યો. ડેલ્ટા = I + A - E. શું કર્યું મેં? જ્યાં E દેખાય ત્યાં I લખી દીધો. તો જ્યાં E દેખાય ત્યાં I, તો I + I એટલે 2I થાય માઈનસ આ બાજુ આવે તો આ છેદમાં નીચે ગયો. ઓકે, તો આમાં કિંમતો મૂકી 4 અને 2 ની કિંમત 3 માં મૂકતા
સમીકરણ નંબર 4 અને બેની કિંમત 3 ના મૂકતા તો sin i જાતે થાય એટલે 4a + β ના છેદમાં 2 sin r આની કિંમત શું છે e/2 એટલે ત્યાં મૂકીશ તો તમારું આ તમારે હવે એક્ઝામ્પલ શું છે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હોય કે આ તારો અથવા એવું કે 2 માર્ક્સમાં આ તારો અથવા એવું હોઈ શકે કે દાખલો આપેલો હોય દાખલામાં શું છે ખબર કે n શોધવાનું હોય પહેલા n પછી ડેલ્ટા શોધવાનું હોય તો આ ડેલ્ટા એક વિચલન છે ડેવિએશન કેટલું થાય છે એ તમે ફિક્સ આપેલું હશે એ તો યાદ રાખી લો એ હંમેશા sin જ આપેલું છે ઓલમોસ્ટ ચેન્જિંગ આ sin a ની જગ્યાએ sin ના છેદમાં 2 એટલે sin 30 એટલે sin 30 એટલે કેટલા થાય 0.5 તો sin 30 ના છેદમાં 2 પછી તમે દાખલો ઈઝીમાં ગણી શકો છો આ હતું તમારું એકદમ બેઝિક તો તમે ઈઝી વેમાં આને વિડિયો જોઈ શકો છો અને ચેપ્ટરમાં 5 MCQ આવશે આટલું કરી નાખશો તો કોઈ વાંધો નહીં આવે પ્લસ એની સાથે સાથે તમે લોકો સ્વાધ્યાયના જે દાખલા છે ઉદાહરણના દાખલા છે એ કરી નાખો મારી ટેલિગ્રામ ચેનલ પર મેં IMP પર મૂકેલું છે એ પણ તમે કરી શકો છો અચ્છા તો આ વાત છે તો અહીંયા સુધી રાખીએ છીએ હવે 9મું ચેપ્ટર છે એના પછી 10મું ચેપ્ટર આવશે 11 12 1 બરાબર 11 12 13 14 એના પછી તમે આપણે ચોથા પાંચમા છઠ્ઠા સાતમા તરફ જઈશ કેમ કે છોકરાઓને આ ચેપ્ટર હાર્ડ લાગતું હોય છે એકચ્યુઅલી હાર્ડ નથી પરંતુ તમારે આમાં કેવું છે કે ધોરણ 10 નો બેઝ કમ્પ્લીટ આવવો જોઈએ અને બેઝ કમ્પ્લીટ ના હોય તો પણ આ ચેપ્ટરને તમે બેઝિક રીતે ભણશો તો તમને વાંધો આવે નહીં આઈ હોપ કે તમે લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો અને જે ફ્રેન્ડ સર્કલ જે છે તમે એને શેર કરી શકો છો અને વિડિયો બનાવવા માટે ખરેખર ઘણી મહેનત લાગે છે ગરમી લાગે છે અને આ બધું કંઈ ઈઝી નથી વિડિયો બનાવવું ઈઝી છે વિડિયો બનાવવામાં થોડું એડિટિંગ આ અને તે બધું બહુ પ્રોબ્લેમ થાય છે તો વિદ્યાર્થી મિત્રો એને ડિસલાઈક ના કરતા લાઈક કરજો અને જેને પણ જરૂર હોય એને આ વિડિયો તમે શેર કરી શકો છો અને આ વસ્તુ જે છે ગુજકેટમાં કામ લાગવાનું છે તો ગુજકેટમાં કોઈ બહારની કોઈ પૈસા બગાડવાની જરૂર નથી કોઈ બહારની તૈયારી કરવાની જરૂર નથી કન્સેપ્ટને ક્લિયર કરો અને દાખલા સોલ્વ કરો ફિઝિક્સમાં કોઈ મને નથી લાગતું ચિંતાનો વિષય છે ઓકે સો થેન્ક યુ સો મચ ચેનલને સબસ્ક્રાઇબ કરો ટેલિગ્રામ પર જઈ ત્યાં પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ પર છું સલમાન જભા કરીને ત્યાં પર તમે નવું કંઈક મૂકતો હો છો તો ત્યાંથી તમે અપડેટ લઈ શકો છો થેન્ક યુ સો મચ